કચ્છની કેસર કેરીનું ઉત્પાદન વધ્યું. આંબાના ઝાડ પર મોરની આવકથી કેરીની ગુણવત્તામાં સુધારો. કચ્છની કેસર કેરી વિશ્વભરમાં તેની વિશિષ્ટ સુગંધ અને સ્વાદ માટે પ્રસિદ્ધ છે. તાજેતરના વર્ષોમાં કચ્છ જિલ્લામાં કેરીનું વાવેતર સતત વધી રહ્યું છે, જે સ્થાનિક ખેડૂતો માટે આર્થિક લાભદાયી સાબિત થઈ રહ્યું છે. હાલમાં આંબાના ઝાડ પર પુષ્કળ પ્રમાણમાં મોર આવ્યા છે, જે પરાગણ પ્રક્રિયાને પ્રોત્સાહિત કરે છે અને કેરીની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરે છે. આ વર્ષે વાતાવરણ કેરીના પાક માટે અનુકૂળ હોવાના કારણે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થવાની આશા છે. સરકાર અને કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અને ટેકનોલોજીની માહિતી આપવામાં આવી રહી છે, જેનાથી ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તામાં સુધારો થયો છે. આથી કચ્છની કેસર કેરીની માંગ સાથે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહી છે. આ વધતી માંગને પહોંચી વળવા ખેડૂતો વધુ જમીન પર કેરીનું વાવેતર કરી રહ્યા છે અને નવી જાતોની કેળવણી કરી રહ્યા છે. આ પ્રયત્નો કચ્છની આર્થિક વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે અને સ્થાનિક સમુદાયના જીવન સ્તર સુધારવામાં મદદરૂપ થઈ રહ્યા છે. પરસાણીયા, નાયબ બાગાયત નિયામક, ભુજ. કચ્છ જિલ્લાની અંદર કેરી પાકનું આશરે 12,000 હેક્ટર જેટલા વિસ્તારની અંદર વાવેતર થયેલ છે અને ચાલુ વર્ષમાં આમ તો કેરી પાકનું વાવેતર બી અંદાજિત 1,000 હેક્ટર જેટલા વિસ્તારની અંદર વધ્યું હોવાનો એક અંદાજ છે. ખાસ કરીને કચ્છની કેસર એ ઘણી બધી પ્રચલિત છે અને જ્યારે કેરી પકવતા અન્ય જિલ્લાની અંદર કેરી પૂરી થાય છે ત્યારબાદ કેરી કચ્છની અંદર ચાલુ થતી હોય, જેથી માર્કેટની અંદર પણ ભાવ સારા મળે છે અને ઘણી બધી ડિમાન્ડ રહે છે. ખાસ કરીને કચ્છની કેસર કેરીની વાત કરીએ તો એમાં એસિડ અને સુગરનું બ્લેન્ડ એટલું સરસ રીતે જળવાય છે, જેથી ટેસ્ટની અંદર પણ આ કેરી ખૂબ જ સારી છે. ચાલુ વર્ષની સિઝનમાં ખૂબ જ સારું ફ્લાવરિંગ આવેલું છે અને હાલ ફ્રૂટ સેટ પ્રક્રિયા ચાલુ છે. અંદાજિત મે મહિનાની અંદર આ કેરીનું હાર્વેસ્ટિંગ થાય તેવી આશા બંધાઈ છે અને ચાલુ વર્ષે આમ જોઈએ તો ફ્લાવરિંગ સારું હોય અને ઋતુ પણ થોડી અનુકૂળ હોય તો સારું ઉત્પાદન આવવાની શક્યતાઓ દેખાઈ આવે છે.